નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 એમાં ગુજરાતી વિષય ભણીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની ગુજરાતીની ચોપડી કાઢશે અને એની અંદર છે પૂરક વાંચન. એની અંદર છે કાવ્ય નંબર 1, એનું નામ છે સાદ કરે છે અને એના કવિ છે પ્રહલાદ પારેખ. તો આ કવિતાની અંદર શું કહેવા માગે છે? તો આ કાવ્યમાં કવિનો પ્રકૃતિ પ્રેમ જોવા મળે છે, એટલે કે કુદરતી વાતાવરણનો પ્રેમ જોવા મળે છે અને કવિ આ કુદરતી વાતાવરણની ગોદમાં કેવી રીતે પહોંચવાનું અને એમની ઈચ્છા કેવી રીતે થાય છે એ અહીં આ કાવ્યમાં જોવા મળે છે. તો દરેક વિદ્યાર્થી પોતાની ચોપડી ખોલી જશે. કાવ્ય નંબર 1 સાદ કરે છે. તો સાદ કરે છે, સાદ કરે છે દિલ હરે છે રે મને એ સાદ કરે છે. ગામને પાદર રોજ બપોરે ઝાડવા કેરી ડાર. તો શું કહે છે? આ કાવ્યમાં કવિનો પ્રકૃતિ પ્રેમ જોવા મળે છે અને કવિને પ્રકૃતિની ગોદમાં પહોંચી જઈ આનંદ માણવાની ઈચ્છા થઈ આવે છે. ગામને પાદર રોજ બપોરે ઝાડવા કેરી ડાર, એટલે કે કવિ એવું કહે છે કે ગામને પાદરે આવેલા ઝાડની ડાળીઓ રોજ બપોરે મને સાદ એટલે કે અવાજ કરીને મને બોલાવે છે, એટલે મારું દિલ હરે છે, એટલે કે મારું દિલ એટલે કે જળહળી જાય છે. ઝાડવા કેરી ડાર સાદ કરે છે સાંજને ટાણે દૂરની ડુંગર માળ, એટલે કે સાંજના સમયે અને દૂરની ડુંગર માર મને સાદ કરીને બોલાવે છે. મને એ સાદ કરે છે એટલે મારું દિલ હરે છે અને મને એ અવાજ કરીને બોલાવે છે. સાદ એટલે કે અવાજ. ભણવા ટાણે સાદ કરે છે નાનકું એક તળાવ, એટલે કે જ્યારે હું મારા ભણવાના સમયે એક નાનું તળાવ મને સાદ કરીને બોલાવે છે, કે ઊંચા અવાજથી મને બોલાવે છે. એક એવું નાનું તળાવ હતું, જ્યારે કવિ ભણવા બેસતા હતા ત્યારે આ તળાવ કવિને બોલાવતું હોય એવું કવિને ભાસ થાય છે. કામની વેળા રોજ બોલાવે એક એવો છે ઢાળ, જ્યારે મારા કામનો સમય થાય રોજ ઢાળ એટલે કે ઢોળાવવાળો રસ્તો મને સાદ કરીને બોલાવે છે. નદીઓ કેરી ભેખડ પેલી ખેતરો કેરી હાર, એટલે કે પેલી નદીઓની ભેખડો અને ખેતરોની હારમાળા મને જંગલની કેડીઓ મને સાદ કરીને બોલાવે છે. સાદ કરે છે જંગલ કેડી કેમ કરું હું વાર, એટલે કે જંગલના રસ્તાઓ મને સાદ કરીને બોલાવે છે, એટલે હું શા માટે વાર એટલે કે વિલંબ કરું. આબ અડે જ્યાં દૂર જમીને કોણ છુપાયું ત્યાં, કે દૂર જ્યાં આકાશ જમીનને અડે છે ત્યાં ક્ષિતિજે કોણ છુપાયું છે એ પણ મને રોજ ઈશારો કરીને બોલાવે છે અને કહે છે અલ્યા અહીં તું આવ. રોજ ઈશારે એ બોલાવે આવ અલ્યા અહીંયા, કે રોજ ઈશારો કરીને મને અહીં બોલાવે છે કે અલ્યા તું અહીં આવ, કે તું મારી જોડે આવ. એટલે કવિ એમ કહે છે કે પ્રકૃતિ મને એટલો બધો પ્રેમ કરે છે કે મને એ બોલાવે છે કે તું મારી જોડે આવી જા. તો આ કાવ્યની અંદર એની શબ્દ સમજૂતી છે કે સાદ એટલે કે બોલાવવા માટે મોટો અવાજ એટલે બૂમ, ટાણું એટલે સમય વખત, ડુંગરમાળ એટલે કે ડુંગળાની હાર માળા, વેળા એટલે સમય વખત, ભેખડ એટલે ઝઝૂમતો ટેકરાનો ખૂણો અથવા કરાડ, જંગલ એટલે કેડી જંગલનો સાંકડો પગ રસ્તો. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય અહીં પૂરું થાય છે અને કાવ્યની અંદર કવિ શું શું કહે છે? એક તો નાનું તળાવ કવિને ભણવા માટે, કે જ્યારે કવિ ભણવાને સમયમાં બેઠેલા હોય છે ત્યારે એક નાનું તળાવ પણ તેમને બોલાવે છે. એટલે કવિને પ્રકૃતિ વિશે કેટલો બધો
અહીં પ્રેમ બતાવે છે કે પ્રકૃતિ મારા પ્રત્યે કેટલો પ્રેમ બતાવે છે. તો એક નાનું તળાવ તેમને ભણવા બેસેલા હોય છે ત્યારે તેમને બોલાવે છે, અને દૂરની ડુંગરમાળ કવિને સાંજના સમયમાં પણ બોલાવતી હોય છે, અને આકાશ જ્યાં જમીનને અડે છે ત્યાં ક્ષિતિજમાં કોઈ છુપાયું છે તે કવિને ઈશારો કરીને બોલાવતું હોય એવું કવિને લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં નાની જ કવિતા હતી, એ અહીં પૂરક વાંચનની અંદર એક કવિતા અહીં આપણી પૂરી થાય છે. નમસ્તે.